આજનું ભારતનું યુવાન પોતાની જાતને હવે સોશિયલ મીડિયા પર કોકરોચ તરીકે ઓળખાવા લાગ્યો છે. એક યુવાન જે આશાસ્પદ છે, જે ભારતનું ભવિષ્ય છે, એ શા માટે પોતાની જાતને કોકરોચ કહેવા માટે તૈયાર થયો અને સોશિયલ મીડિયાની અંદર ગત 2 દિવસથી જે કોકરોચ જનતા પાર્ટીને લઈને આ ચળવળ ચાલી રહી છે અને આ બધી વાતો જે ચાલી રહી છે એની પાછળ શું છે સત્ય, તેના વિશે વિગતે વાત કરીએ આ અહેવાલમાં. જય હિન્દ, BSI ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. ભારતની અંદર હવે જાણે એક નવો રાજકીય પક્ષ સામે આવ્યો છે. એક એવો રાજકીય પક્ષ જે છેલ્લા 2 દિવસ પહેલા એનું કોઈ અસ્તિત્વ જ નહોતું. 2 જ દિવસથી આ પક્ષ જે છે એને લઈને ચર્ચાઓ જે છે એને વેગ પકડ્યો છે. આ પક્ષની પાસે કોઈ કરોડોનું ફંડ નથી, એની પાસે કોઈ મોટો પાયો નથી, કોઈ કાર્યકર્તાઓ નથી, છતાં માત્ર અમુક જ કલાકોની અંદર લાખો સભ્યો આ પક્ષ સાથે જોડાઈ ગયા છે સોશિયલ મીડિયા પર. અને આટલું જ નહીં, અહીંયા જે પક્ષના સંસદ સભ્યો છે એમાં પણ એને જોડાવા માટે ઉત્સાહ બતાવી રહ્યા છે. એવું પણ સાંભળવા મળી રહ્યું છે કે કોઈ કાલ્પનિક ફિલ્મી કથા જેવું આ જોવાથી ને સાંભળવાથી લાગે, પણ ભારતના સોશિયલ મીડિયામાં આ કોકરોચ જનતા પાર્ટી હવે હકીકત બની ગયું છે. ભારતની અંદર ભારતનો જે બેરોજગાર યુવાન છે એ ડિજિટલ મીમ્સ અને સંસ્થાકીય આક્રોશના મિશ્રણમાંથી એણે આ એક નવી કોકરોચ જનતા પાર્ટી જન્માવી છે. અને સ્લોગનમાં જેવું કહેવાય છે કે ધર્મનિરપેક્ષ, સમાજવાદી, લોકશાહી અને આળસુ. એવું શું બન્યું કે રાતોરાત આવા અલગ જ પ્રકારના નામ ધરાવતી આ પાર્ટી અસ્તિત્વમાં આવી અને એણે એટલી લોકપ્રિયતા મેળવી કે જે કલ્પના બહારની કહી શકાય. આ નવા વિચારની શરૂઆત ક્યાંથી થઈ, એની પાછળ કારણ શું હતું? સૌથી પહેલા તો તેના વિશે વાત કરું તો હમણાં ગત 15મી તારીખે સુપ્રીમ કોર્ટમાં એક સુનાવણી ચાલી રહી હતી અને આ સુનાવણી દરમિયાન આ સુનાવણી વરિષ્ઠ વકીલોના હોદ્દા અંગેની સુનાવણી હતી, જે દિલ્હી હાઈકોર્ટની અરજી પર સુનાવણી થઈ રહી હતી. અને આ સુનાવણી કરતી વખતે ચીફ જસ્ટિસ સૂર્યકાંતે એક ટિપ્પણી કરી અને આ ટિપ્પણી હવે અત્યારે અહીંયા સુધી પરિણમી છે. એમણે મીડિયા, સોશિયલ મીડિયા, RTI ના જે એક્ટિવિસ્ટ હોય છે આ બધા દ્વારા ન્યાયતંત્ર પર જે હુમલા કરવામાં આવે છે એને લઈને નારાજગી વ્યક્ત કરી. એમણે એવું કહ્યું કે સમાજમાં પહેલેથી જ એવા પરજીવીઓ છે જે સિસ્ટમ ઉપર હુમલાઓ કરતા હોય છે અને તમે તેમની સાથે હાથ મિલાવવા માંગો છો, આવું એમણે અરજ કરતાને કહ્યું હતું. ને આ જે યુવાનો છે એમને કોકરોચ સાથે સરખાવ્યા. એમણે કહ્યું કે આ યુવાનો કોકરોચ જેવા છે, જેમને કોઈ નોકરી નથી મળતી કે કોઈ વ્યવસાયમાં એમનું સ્થાન નથી. એવા યુવાનો મીડિયામાં જોડાઈ જાય છે અથવા તો સોશિયલ મીડિયામાં પહોંચી જાય છે અને અથવા તો RTI એક્ટિવિસ્ટ બની જાય છે. અને કેટલાક યુવાનો કોઈ ને કોઈ પક્ષના કે કોઈ પણ જગ્યાએ કાર્યકર બનીને કામ કરવા લાગે છે. આ લોકો બધા વ્યક્તિ ઉપર હુમલો જ કરે છે અને તમે લોકો કોર્ટના તિરસ્કારની અરજીઓ દાખલ કરો છો. CJI દ્વારા આજે નિવેદન આપવામાં આવ્યું એ પછી વિવિધ અહેવાલો આવતા આ પ્રકારના જે બધા અહેવાલો જે છે એ સમાચારોમાં વહેતા થયા અને બીજા જ દિવસે એટલે કે 16મી મે ના દિવસે ચીફ જસ્ટિસ સૂર્યકાંતે સ્પષ્ટતા કરી હતી કે મારી ટિપ્પણીને લોકો ખોટી રીતે આંકી રહ્યા છે. મારો ઈશારો માત્ર એવા લોકો તરફ હતો જે નકલી ડિગ્રી સાથે કાયદાને વ્યવસ્થામાં ઘૂસી જાય છે. તેમણે દેશના સામાન્ય યુવાનોના વખાણ કરતા એને વિકસિત ભારતના આધાર સ્તંભ કહ્યા. પણ ત્યાં સુધીમાં ઇન્ટરનેટની દુનિયામાં આક્રોશનો જે વંટોળ હતો એની શરૂઆત થઈ ચૂકી હતી. ચીફ જસ્ટિસની આ ટિપ્પણી પછી વિરોધ નોંધાવતા ભારતના જ એક યુવાન અભિજીત દીપકે એમણે એમના સોશિયલ મીડિયા હેન્ડલ X ઉપર એવું લખ્યું કે કાયદેસર ડિગ્રી ન હોવાના કારણે કોઈને દેશના નાગરિકોને પરજીવી કહેવાનો અધિકાર નથી. અને એમણે મજાકમાં જ
એક ગૂગલ ફોર્મ શેર કર્યું અને લખ્યું કે બધા કોકરોચ માટે નવું પ્લેટફોર્મ એટલે કે કોકરોચ જનતા પાર્ટીની હું જાહેરાત કરું છું. આ આઈડિયા એટલો બધો વાયરલ થયો, કદાચ લાખોમાં એવા યુવાનો હતા જે આને રિલેટ કરી શક્યા અને અભિજીતનો આ જે વિચાર હતો એટલો બધો વાયરલ થયો કે માત્ર 3 કલાકમાં 5000 થી વધુ લોકોએ એમનું આ ફોર્મ ભરી દીધું. એમણે મજાકમાં આ ફોર્મની શરૂઆત કરી અને લોકો એની સાથે જોડાતા ગયા. એ પછી તો ઘણા બધા ફોલોઅર્સ જે છે એનો આંકડો ધીમે ધીમે વધતો જ ગયો. એમણે પક્ષે પોતાની સત્તાવાર જે વેબસાઇટ છે એમાં એ બનાવી, એઆઈ જનરેટેડ પાર્ટીની એન્થમ લોન્ચ કરી. એની પણ લાઈનો એમાં એમણે એવી એડ કરી હતી કે અમે વંદા પાર્ટી છીએ, અમે સળગતા શહેરના બાળકો છીએ. ઇંગ્લિશમાં એમાં એવું લખેલું હતું કે વી આર ધ કોકરોચ પાર્ટી, વી આર ધ કિડ્સ ઓફ બર્નિંગ સિટી. અને આ જે પક્ષ છે એમનું ચૂંટણી પ્રતીક એમણે મોબાઈલ ફોન રાખ્યું અને જાહેર કર્યું કે દરેક ફોન હવે હિંમતનો અવાજ બનશે અને દરેક પોસ્ટર પ્રતિકારનું પ્રતીક બનશે. આમ સોશિયલ મીડિયાની અંદર કોકરોચ જનતા પાર્ટીને ધમાકેદાર સફળતા મળી અને એમના જે ઇન્સ્ટાગ્રામની અંદર ફોલોઅર્સ છે એમાં સતત વધારો થઈ રહ્યો છે. અને ત્યાં સુધી કે ભારતીય જનતા પાર્ટીનું ઇન્સ્ટાગ્રામ પર જે ઓફિશિયલ એકાઉન્ટ છે એના કરતા પણ કોકરોચ જનતા પાર્ટીના ફોલોઅર્સની સંખ્યા જે છે એ વધી ચૂકી છે. આ પક્ષે એનું ચૂંટણી પ્રતીક ને મોબાઈલ ફોન રાખ્યું છે અને એવું જાહેર કર્યું છે કે દરેક ફોન હવે હિંમતનો અવાજ બનશે અને દરેક પોસ્ટર જે છે, પોસ્ટ જે છે એ પ્રતિકારનું પ્રતીક બનશે. પણ આ જે વિચાર છે એ વિચારની પાછળ જે વ્યક્તિ છે એ વ્યક્તિ કોણ છે? અભિજીત દિપકે. એના વિશે વાત કરું તો અભિજીત દિપકે લગભગ 30 વર્ષના આ યુવાન છે જે અત્યારે અમેરિકામાં અભ્યાસ કરી રહ્યા છે. બોસ્ટન યુનિવર્સિટીમાંથી એ પબ્લિક રિલેશનમાં માસ્ટર્સનો અભ્યાસ એમણે તાજેતરમાં પૂર્ણ કર્યો છે. જોકે આ કોકરોચ જનતા પાર્ટીને મળેલા અભૂતપૂર્વ પ્રતિસાદ અને લોકોના આગ્રહના કારણે એમણે કહ્યું છે કે હું ટૂંક સમયમાં ભારત પરત ફરવાનું આયોજન કરી રહ્યો છું, જેથી આ ઓનલાઈન ચળવળ છે ને વાસ્તવિક આંદોલન તરીકે હવે આગળ વધારી શકાય. એટલે હવે આ જે ચળવળ એમણે સોશિયલ મીડિયામાં ચાલુ કરી છે કદાચ હવે ધરાતલ પર પણ આવે એવી શક્યતા જ છે હાલ અહીંયા દેખાઈ રહી છે. આ જે અભિજીત દિપકે છે મૂળ તો મહારાષ્ટ્રના ઔરંગાબાદના વતની છે. 2020-2023 દરમિયાન એ આમ આદમી પાર્ટીની સોશિયલ મીડિયા ટીમ સાથે પણ સ્વયંસેવક તરીકે કામ કરી ચૂક્યા છે. અભિજીત પાસે ઇન્ટરનેટ કલ્ચર અને વાયરલ ટ્રેન્ડની ઊંડી સમજ છે, એટલા માટે કદાચ એમની પકડ જે છે અહીંયા ખૂબ મજબૂત દેખાઈ રહી છે અને અમુક જ કલાકોની અંદર લાખો જેટલા યુવાનો જે છે એમની સાથે જોડાઈ ચૂક્યા છે. અને નવીન વાત એ છે, એક આપણને આપણી આંખ ત્યાં ખેંચાઈ જાય કે એમણે આ કોકરોચ જનતા પાર્ટી જે એમણે બનાવી છે એમાં જોડાવા માટે અમુક નિયમો રાખ્યા છે અને નિયમો પણ ખૂબ અનોખા છે. લોકો એને લઈને પણ અલગ અલગ ચર્ચાઓ કરી રહ્યા છે કે જો તમારે આ પક્ષમાં જોડાવું છે, આ પક્ષના સભ્ય બનવું છે તો તમારી આવી લાયકાતો હોવી જોઈએ. એમાં એમણે એવું કહ્યું છે કે તમે બેરોજગાર હોવા જોઈએ, તમે આળસુ હોવા જોઈએ, તમે ક્રોનિકલી ઓનલાઈન રહેતા હોવા જોઈએ, એટલે કે લાંબા સમય સુધી તમે ઇન્ટરનેટ પર હોવા જોઈએ, તમે રીલ્સ જોતા હોવા જોઈએ કે શોર્ટ્સ જોતા હોવા જોઈએ અને એની સાથે તમારી પાસે વ્યવસાયિક રીતે પ્રોફેશનલ રેન્ટિંગ જે છે એની ક્ષમતા હોવી જોઈએ. એમણે આ પ્રકારની લાયકાતો રાખી છે કે મારા પક્ષમાં જોડાવા માટે તમારી પાસે આવી લાયકાત હોવી જોઈએ. એટલે આને એક પ્રકારે કટાક્ષ કહી શકાય કે જે રીતે સીજીઆઈની ટિપ્પણી હતી એને લઈને સામે આ કટાક્ષ અભિજીત જે છે કરી રહ્યા છે. અને એક રીતે આ જે જેન ઝી છે એની અંદર મીમ નું જે ટ્રેન્ડ છે પણ ખૂબ લોકો એને સારી રીતે લેતા હોય છે. એને વધુ લોકો સુધી પહોંચી શકાય એનું માધ્યમ મીમ ઘણીવાર બનતું હોય છે. અને આ જે ચળવળ છે પણ એક મીમ તરીકે જ શરૂ થઈ હતી. એમાં તૃણમૂલ કોંગ્રેસના પણ 2 ફાયબ્રાન્ડ સાંસદ જે છે મહુવા મોઇત્રા અને કીર્તિ આઝાદ એ પણ જોડાઈ ગયા છે. મહુવા મોઇત્રાએ પણ કોકરોચ જનતા પાર્ટીની પોસ્ટને રીપોસ્ટ કરી અને આ પક્ષના જે કાર્ડ હોલ્ડર સભ્ય બનવાની પણ એમણે ઈચ્છા વ્યક્ત કરી હતી. ત્યારે સીજેપીએ એમનું સ્વાગત કરતા એવું લખ્યું કે ચૂંટણીમાં ગોટાળો કરનાર વાસ્તવિક એન્ટી નેશનલ છે, તમે તો લોકશાહીના સાચા લડવૈયા છો. સામાજિક કાર્યકર્તા અંજલિ ભારદ્વાજ અને પૂર્વ સિવિલ સર્વન્ટ આશિષ જોશી પણ આ ચળવળના સમર્થનમાં આવ્યા છે.
એટલે ભલે આ પક્ષ દેખાવે રમૂજી લાગે છે, પણ એનો જે 5 મુદ્દાનો એજન્ડા છે એ હાલની જે સરકાર છે એના ઉપર સચોટ પ્રહાર કરનારો જે છે એ વર્તાઈ રહ્યો છે. એમણે જે મુદ્દાઓ ઉઠાવ્યા છે એ કદાચ કહી શકાય કે રમતમાં આ ખૂબ ગંભીર બાબત છે, જેને લઈને આ કોકરોચ જનતા પાર્ટી જે છે એ પ્રતિકાર કરી રહી છે. એમણે મહત્વપૂર્ણ જે મુદ્દાઓ ઉઠાવ્યા છે એમાં સૌથી પહેલો છે કે નિવૃત્તિ પછીના જે પદ છે એના પર પ્રતિબંધ લાગવા જોઈએ. કોઈ પણ ચીફ જસ્ટિસને નિવૃત્તિ પછી પુરસ્કાર તરીકે રાજ્યસભાની સીટ કે સરકારી પોસ્ટિંગ ન આપવી જોઈએ, કારણ કે એવા ઉદાહરણો ભૂતકાળમાં બની ચૂક્યા છે કે પદ મળવાની લાલસાએ ક્યારેક નિર્ણયોની અંદર કોઈ આગળ પાછળ કે ઉપર નીચે થતું હોય, એવા ભૂતકાળમાં કિસ્સાઓ બની ચૂક્યા છે. એટલા માટે એમણે સૌથી પહેલો પ્રશ્ન આ મૂક્યો છે. બીજું એમણે એ પણ લખ્યું છે કે જે ધારાસભ્ય કે સાંસદ છે પક્ષ પલટો કરે છે તો તેના પર 20 વર્ષ સુધી ચૂંટણી લડવા કે જાહેર પદ ભોગવવા ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવવો જોઈએ. અને તાજેતરમાં જે વિષય ખૂબ ચર્ચાયો મહિલા અનામતને લઈને, એમાં પણ એમણે કહ્યું છે કે ન માત્ર સંસદમાં પણ કેબિનેટમાં પણ મહિલાઓ માટે બેઠકો વધારવામાં આવે અને વધાર્યા વિના જેને સીધી 50% અનામત આપવામાં આવે. ચૂંટણી પંચની જવાબદારીને લઈને પણ એમણે મુદ્દો ઉઠાવ્યો છે. એમણે કહ્યું છે કે જો કોઈ કાયદેસરના મતદારોનું નામ મતદાર યાદીમાંથી કપાઈ જાય તો મુખ્ય ચૂંટણી કમિશનરની અનલોફુલ એક્ટિવિટીઝ એક્ટ જે છે એના હેઠળ આતંકવાદનો ગુનો ગણીને એમની ધરપકડ થવી જોઈએ. અને સ્વતંત્ર પત્રકારત્વને લઈને પણ એમણે મુદ્દો ઉઠાવ્યો છે કે મુક્ત પત્રકારત્વ સુનિશ્ચિત કરવા માટે અંબાણી અને અદાણી જેવા મોટા કોર્પોરેટ ગૃહોની માલિકીના મીડિયા હાઉસ જે છે એના લાયસન્સને રદ કરી દેવા જોઈએ. આ જે પાર્ટી છે હાલ તો સોશિયલ મીડિયાની અંદર એક કટાક્ષ તરીકે કે જેને જેન ઝી મીમ તરીકે ઓળખે છે એને લઈને લોકચાહના મેળવી રહી છે, પરંતુ ભવિષ્યની અંદર શું આ પક્ષ જે છે એ કોઈ રાજકીય પક્ષ તરીકે આકાર લેશે કે કેમ તેને લઈને પણ સવાલો ઉઠી રહ્યા છે. સામાજિક કાર્યકર્તા અંજલિ ભારદ્વાજના સૂચન પર આ નવા પક્ષે એવું પણ સ્વીકાર્યું છે કે આ પક્ષ જે છે આરટીઆઈ હેઠળ લોકોના જવાબદાર રહેશે. ચૂંટણી બોન્ડ કે અનામી રોકડ દાન એ લોકો નહીં સ્વીકારે અને ક્યારેક કોઈ ગુપ્ત કોકરોચ કેર્સ ફંડ એવું કોઈ ફંડ પણ ઊભું નહીં કરે. પણ અત્યારે હાલમાં જે ચાલી રહેલી નીટની પરીક્ષાનો જે મુદ્દો છે, નીટની પરીક્ષાનું પેપર જે લીક થયું હતું એને લઈને જે વિવાદો અને સીબીઆઈની રીચેકિંગ ફીનો જે મુદ્દો છે એ પણ સીજેપીએ સોશિયલ મીડિયા પર ઉઠાવ્યો છે, કારણ કે નીટનો જે મુદ્દો છે જેન ઝીને ખૂબ સ્પર્શતો મુદ્દો છે અને આ પક્ષે શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ કરી છે. અને સાથે જ એમણે સીબીએસઈને પણ તાત્કાલિક રીચેકિંગ ફી રદ કરવા પણ જણાવ્યું છે અને પ્રશ્ન એવો કર્યો છે કે બોર્ડની ભૂલોનું નુકસાન વિદ્યાર્થીઓ કેમ ભોગવે. એટલે આ જે મુદ્દાઓ છે એ જેન ઝીને સ્પર્શતા મુદ્દાઓ છે અને જેન ઝીની જ પાર્ટી તરીકે આ જે સીજેપી છે એ ઉભરી આવી છે. સીજેપીએ સોશિયલ મીડિયામાં એવું પણ જણાવ્યું છે કે તે યુવાનો માટે ભારતીય રાજકારણના ભવિષ્યને આકાર આપવા માટેનું એક મજબૂત પ્લેટફોર્મ છે. આ માટે પક્ષ ટૂંક સમયમાં જ એક રાષ્ટ્રવ્યાપી પહેલ શરૂ કરશે, જેમાં યુવા નાગરિકો પાસેથી ઘણા બધા સૂચનો લાવશે, વિચારો અને પ્રતિસાદ મંગાવવામાં આવશે અને એને લઈને પક્ષે કયા મુખ્ય મુદ્દા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ અને યુવાનો દેશમાં કેવા બદલાવો જોવા માંગે છે તેના લઈને વ્યાપક ચર્ચા કરી શકે. એટલે હવે સવાલ એ ઉઠી રહ્યો છે કે આ કોકરોચ જનતા પાર્ટી જે જેન ઝી ને સ્પર્શતી પાર્ટી છે ને જેન ઝી જે પ્રકારે સોશિયલ મીડિયાની અંદર રાતોરાત આ પાર્ટીને આટલો મોટો પ્રતિસાદ આપ્યો છે, એ નેપાળની અંદર આપણે તાજેતરમાં જે ઉદાહરણ જોયું એવી પરિસ્થિતિ શું ભારતમાં પણ લાવીને ઊભી રાખશે? ભવિષ્યની અંદર શું થવાનું છે? કોકરોચ જનતા પાર્ટી હવે આગળ જતા શું સ્વરૂપ ધારણ કરે છે એના વિશે અત્યારે અંદાજથી વધુ આપણે કશું કહી ના શકીએ, પણ આ કોકરોચ જનતા પાર્ટી ભવિષ્યમાં હવે એક સત્તાવાર રાજકીય પક્ષ તરીકે રજીસ્ટર થશે કે માત્ર એક પ્રયોગ બનીને રહી જશે એ હવે આવનારો સમય બતાવશે. પરંતુ આજના રાજકીય માહોલની અંદર યુવાનોની જે હતાશા છે, બેરોજગારી અને સિસ્ટમ પ્રત્યેનો જો આક્રોશ છે એને વ્યક્ત કરવા માટે કદાચ આ એક ઉત્તમ પ્લેટફોર્મ સાબિત થઈ શકે છે. અને આ પક્ષે જે મીમ પોલિટિકનો સહારો લીધો છે તે દેશની જનતા માટે હવે કહી શકાય કે ચોક્કસપણે એક નવો અને
એક તાજગી ભર્યો અનુભવ બની શકે છે. અને હવે આ કોકરોચ જનતા પાર્ટી જે છે સત્તા પક્ષ કે વિપક્ષને કેટલું ફાયદાકારક કે કેટલું નુકસાનકારક, ફાયદાકારક તો ન કહી શકાય કે સાબિત થઈ શકે, વિપક્ષને કદાચ એ મદદ કરી શકે ને ફાયદાકારક સાબિત થઈ શકે, પણ સત્તા પક્ષ માટે આ કોકરોચ જનતા પાર્ટી કેટલું નુકસાનકારક સાબિત થઈ શકે છે એ હવે આવનારો સમય બતાવશે. કોકરોચ જનતા પાર્ટીને લઈને સોશિયલ મીડિયાની અંદર આજે ચળવળ ઊભી થઈ છે, તેને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI ટીવી ન્યૂઝ. નમસ્કાર.